તો હવે વાત કરીએ આપણે આણંદની. તો આણંદ જિલ્લાના કરમસદમાં મકાનના દરવાજા પાસે પાર્ક કરેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્કૂટર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. કરમસદના લલિતાનગરમાં મકાન નંબર 18માં રહેતા કિરીટભાઈએ પોતાના રહેણાંક મકાનમાં દરવાજા પાસે પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર પાર્ક કર્યું હતું. આજે સવારે અચાનક સ્કૂટરમાં આગ લાગી હતી અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર સ્કૂટર આગની ઝપેટમાં આવી ગયું હતું. આગ લાગતા જ ઘરમાં અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં ઇલેક્ટ્રિક સ્કૂટર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. ઉપરાંત ઘરની ઇલેક્ટ્રિક વાયરિંગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી. ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાએ ફરી એકવાર સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.